મેદડામાં દીપડાના હુમલાથી મૃત્યુ પામેલ બાળકના પરિવારને વન વિભાગ તરફથી ₹5 લાખની સહાય. જૂનાગઢ જિલ્લાના મેદડાના સીમ વિસ્તારમાં આશરે 3 દિવસ અગાઉ મધ્યપ્રદેશના રહેવાસી ખેતમજૂરી કામ કરતા એક શ્રમિક પરિવારના 3.5 વર્ષના પુત્રનું દીપડાના હુમલાથી મૃત્યુ થતાં આજરોજ ગુજરાત સરકાર ફોરેસ્ટ ગીર વેસ્ટ ડિવિઝન વિભાગ દ્વારા આ પીડિત પરિવારને આર્થિક સહાય પેટે ₹5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ આ મૃત્યુ પામેલા દીકરાને આત્માને શાંતિ મળે તે માટે તમામ પદાધિકારી દ્વારા ઈશ્વરને પ્રાર્થના કરી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, રેન્જ ઓફિસર JN વાળા, તાલુકા પંચાયત પ્રમુખ દીપક મકવાણા, ગ્રામ પંચાયત સરપંચ JD ખાવડુ, તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરિયા વગેરે પદાધિકારીઓ, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી આ પીડિત પરિવારને સાંત્વના આપી. બ્યુરો રિપોર્ટ જયસવાડા, મેદડા. તો એમને શાંતિ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આજે આ મેંદરડાના સીમવાડી વિસ્તારમાં એક પ્રકાશભાઈના એમપીથી મજૂર તરીકે અહીંયા રોજીરોટી મેળવવા માટે આવેલા અને આ ઝૂંપડામાં રહે છે. એ આ રસ્તા ઉપર હિંસક પ્રાણી દીપડો આવી જતા એના બાળકને મોતને ભેટેલ છે. દીપડાએ એની ઉપર હુમલો કરેલ છે. એને કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વાડા સાહેબ અને આખું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તત્પરે અહીંયા આવી જતા એમની ડેડ બોડી મેળવેલી અને દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકેલું. ફોરેસ્ટની એ પ્રશંસનીય કામગીરી, જલ્દી ફાસ્ટ કામગીરી કરી અને પ્રકાશભાઈ જે મધ્યપ્રદેશથી અહીંયા ખેતીવાડીમાં મજૂરી કામ કરવા આવતા એમને ₹5 લાખનો ચેક આ સૌ આગેવાનો દ્વારા અમને સાથે રાખીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ કામગીરી કરી છે અને ₹5 લાખનો ચેક પ્રકાશભાઈને અર્પણ કરી છે. આ સત્વરે એમના દીકરાને ભગવાન એના આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ પદાધિકારી અને અધિકારીગણ એને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ. JN વાળા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ડેડકડી રેન્જ. 3 દિવસ પહેલાંની જે દીપડા દ્વારા બાળકને ઈજા કરી અને મૃત્યુ પામેલ એ સંદર્ભે છેલ્લા 3 દિવસથી અમે આ બાળક, આ જે દીપડો જે છે એ દીપડાને પકડવા માટે છેલ્લા 5 પાંજરા મૂકી અને એને ટેપ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. દીપડો પણ આ જ રૂટમાં આવી રહ્યો છે, પાંજરાની નજીક આવી રહ્યો છે, પણ એ અંદર નથી આવતો. અમે એને સતત એની પાછળ એને ટ્રેકિંગ કરી રહ્યા છીએ. જે કાંઈ ઘટના બની છે એ દુઃખદ છે, કોઇન્સિડન્સ છે. એ બાળકને એમનું જીવન અમૂલ્ય છે, પરંતુ એમને આશ્વાસન રૂપે વન વિભાગ દ્વારા તાત્કાલિક એના પરિવારને ₹5 લાખનો ચેક અત્યારે અર્પણ કર્યો છે. આ સાથે અમારી ટીમ આજુબાજુના વિસ્તારમાં જે પણ મજૂર રહે છે, વાડી વિસ્તાર છે, એના વાડી માલિકો છે, એમને સતત વન્ય પ્રાણીઓ બાબતે કેવી તકેદારી રાખવી એનું અમે અભિયાન ચલાવી રહ્યા છીએ. અસ્તુ. જય ભારત.